એટલે આ તમામ નેતાઓ આજે ક્યાં ગાયબ થઈ ગયા છે એ કોઈને ખબર નથી. મને તો ક્યાંક એવું લાગે છે કે સંઘ જે રીતના ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલો હતો અને પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીજીની જે વિચારધારા અને ભાઈ આપણે દીનદયાળ ઉપાધ્યાયજીની જે વિચારધારા એને કારણે સંઘને આને જે કદાચ નહીં ભેગું થતું, તો મને તો ક્યાંક એવું લાગે કે સંઘનું કોઈ મોટું કાવતરું હશે એ સમયનું, જે રીતના નરેન્દ્ર મોદીને બીજેપીમાં નાખ્યા ને આખું. અને ઈ જ સંઘ પાછું એવું છે કે ઈ જ સંઘમાં નરેન્દ્રભાઈ અત્યારે નરેન્દ્રભાઈનો એક પક્ષ ઉભો કરી લીધો છે, ને બીજું સંઘની વિચારધારા પ્રમાણે હાલે રાખે, જે મૌન છે, બોલી નથી શકતા. એવા ઘણા જૂના જનસંઘીઓ રાજકોટમાં મળી જાય, આરએસએસ ના મળી જાય, એની સાથે વાત કરીએ તો એ લોકો બિચારા દુઃખી છે કે આ શું થઈ ગયું. એટલે ક્યાંક જે આ તમે ષડયંત્રો કરતા હો ને રાજકારણના, કે કદાચ એમ કે આ માણસ બહુ પાવરફુલ છે, આને બેસવી નામનું, એ બધું કેપ્ચર કરી લીધું ને ઓલું પતાવી નાખ્યું જેના ટેકે ઉભો.